વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા લોકસભામાં આજે ઐતિહાસિક ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12 કલાકે ચર્ચાની કરાવશે શરૂઆત. સતત 10 કલાક ચાલશે વિશેષ સત્ર. પીએમ મોદીએ દૂરદર્શન પર પ્રસારિત થનાર સુપ્રભાતમ કાર્યક્રમના કર્યા વખાણ. કહ્યું, આ કાર્યક્રમ તાજગીભર્યો અહેસાસ કરાવે છે. ભારતીય પરંપરાઓ અને મૂલ્યો પર આધારિત આ કાર્યક્રમ જ્ઞાન, પ્રેરણા અને સકારાત્મકતાનો અદ્ભુત સંગમ. ઇન્ડિગોની આજે પણ અનેક ફ્લાઇટ રદ. આજે સાંજ સુધીમાં ઇન્ડિગોને આપવાનો રહેશે ડીજીસીએને શોકોઝ નોટિસનો જવાબ. સંકટ વચ્ચે ભારતીય રેલવે વિભાગ દ્વારા દેશભરમાં આજે 22 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન. નક્સલ મુક્ત ભારત અભિયાનને મોટી સફળતા. 12 નક્સલીઓએ મધ્યપ્રદેશ છત્તીસગઢની સીમા નજીક ખૈરાગઢ ખાતે કર્યું આત્મસમર્પણ. આરોપીઓ પર આશરે 4 કરોડ રૂપિયાનું હતું ઇનામ. પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર આજે નિર્ણય. લેન્ડ ફોર જોબ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે પણ તેમની સામે આરોપ થશે નક્કી. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીનું નિવેદન. કહ્યું, અમેરિકા સાથે વાતચીત રચનાત્મક. જોકે વાતચીત સરળ ન હતી. લંડનમાં આજે ફ્રાન્સ, બ્રિટિશ અને જર્મન નેતાઓ સાથે મુલાકાત સંભવ. રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો. 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ડીસા અને વડોદરામાં 13, રાજકોટમાં 13.2, ભુજમાં 14.7 ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખુલ્યું બજાર. સેન્સેક્સ 300 અંક જ્યારે નિફ્ટી 100 અંકથી વધુ તૂટ્યો. ઇન્ડિગો, બજાજ રહ્યા ટોપ લૂઝર તો સોનામાં સામાન્ય તેજી તો ચાંદીના ભાવ ગગડ્યા. અને આઈએસએસએફ વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. સિમરનપ્રીત કૌરે સ્વર્ણ પર તાક્યું નિશાન તો ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર અને અનીશ ભાનવાલે જીત્યો રજત પદક.